તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ધાર્મિક સ્થળને નિશાન બનાવતી ચોરીની ઘટના સામે આવી. માલપુર તાલુકાના ઉભરાણ ગામ નજીક આવેલ પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રિના સમય ચોરીનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ યાકુબભાઈ ગુરુજીએ રાજ્ય સરકાર પર તીખા પ્રહાર કર્યા. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઈને તેમણે સરકારને ખેડૂતોની દુશ્મન ગણાવી હતી. દિલ્હીની કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ભાવનગર પોલીસ સતર્ક બની. શહેરના સુરક્ષા એજન્સીઓ કડક ચેકિંગ હાથ ધરાયું. વડોદરા શહેરના એમજી રોડ પર આવેલી ચકાભાઈ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને ખરીદી કરવા માટે આવેલો ચોર કર્મચારીની નજર ચૂકવીને 75,000 રૂપિયાની કિંમતની સોનાની વીંટી ચોરી કરી ફરાર થઈ ગયો. સાબરકાંઠાના ઇલોલ ગામની ગ્રામ પંચાયતમાંથી અસલ રેવન્યુ રેકોર્ડ બહાર લઈ જવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. દિલ્હીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પોલીસ પણ સતર્ક થઈ ગયું. સુરત પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને વાહનોની ચેકિંગ હાથ ધરાઈ. દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત સંપૂર્ણ હાઈ એલર્ટ પર. અમદાવાદ, ગાંધીનગરથી લઈને રાજકોટ રેન્જના પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટી ધરાવતા 5 જિલ્લા સહિત રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગ ધમધમાટ શરૂ કર્યો. અરવલ્લીના મેઘરજના મોટી મોયડી ગામે ખાતર માટે બબાલ થઈ. મોટી મોયડી સહકારી લેવા સેવા મંડળીના ક્લાર્ક અને ગ્રાહક વચ્ચે બોલાચાલી બાદ તંગદિલી થઈ હતી. સુરત શહેર પોલીસની કડક કાર્યવાહી ચાલુ. ખડોદરા પોલીસ સ્ટેશનમાં ચીટિંગના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી લોકેશ ઉર્ફે રાહુલ અશોક નાનવાણી આખરે પીસીબીના જાળમાં ચડી ગયો. છોટાઉદેપુર જિલ્લામાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી ઉત્સાહભેર શરૂ કરાઈ. 12મી નવેમ્બરે બોડલી ખાતે જનજાતીય ગૌરવ રથયાત્રાનું આગમન થવાનું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલા ખોડદા ગામના સીમમાં એક ખેડૂતની કવાડીમાં રહેલો ખુલ્લો કૂવો ફરી એકવાર વન્યજીવો માટે જોખમી સાબિત થયો. સદભાગ્યે આ ઘટનામાં કૂવામાં ખાબકેલ સિંહનો સમયસર રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નાર્કોટિક્સના વધતા દૂષણને ડામી દેવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી. આ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને એસપી સુબોધ આડેદરાએ સૂચન કરતા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જૂનાગઢમાં કિસાન સહકાર સમિતિ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું. આ સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતોએ પોતાની 3 માંગણી સ્વીકારવા સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં શહેરમાં હાહાકાર મચી ગયો. આ વિસ્ફોટમાં 10થી વધુ લોકોના મોત અને 24થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભરૂચ શહેરના આમોદ તાલુકાના કોબબા ગામે હડકવાગ્રસ્ત ભેંસના મોત બાદ સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું. ભેંસનું દૂધ પીધેલા 32થી વધુ લોકોએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી વેક્સિનેશન લીધી હતી. નડિયાદમાં સોમવારે ગુજરાતના નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો. શહેરના પીપલગ રોડ પર યોગી ફાર્મ ખાતે વિશાળ ગ્રાઉન્ડમાં સમારોહનું આયોજન થયું. વડોદરાના સાવલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને પગલે ગુજરાતમાં પણ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રાજસ્થાન સરહદ પર સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. ભચાઉ તાલુકાના નંદગામ મધ્યે સમસ્ત સમાજ નંદગામ દ્વારા સમૂહ શ્રીમદ ભાગવત કથાનો બીજથી પ્રારંભ થઈ, જેમાં ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી કરાઈ. પલસાણા બલેશ્વર ચલથાણ વિલેજ રોડ અને 32 ગંગા રિવર બ્રિજનું 1292 લાખના ખર્ચે બનતા રસ્તાની કામગીરી પૂજા અર્ચના શરૂ કરાઈ. ગઈકાલે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અને વિસ્ફોટની ઘટના બાદ આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા, જેના કારણે જૂનાગઢમાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી જિલ્લાના તમામ મુખ્ય રસ્તાઓ અને બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવી લોકોની વધુ અવરજવરવાળી જગ્યાને ચેકિંગ હાથ ધરાયું. નેશનલ હાઈવે નંબર 48 ઉપર વીજ પોલ પાટિયા નજીક એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો. આ બસ અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહી હતી. મહેમદાબાદના અકલાચા ગામમાં આવેલા શિકાગો બ્લોવર કંપનીમાં યુવકના ફૂડચે ફૂડચા ઉડ્યા.
શિકાગો બ્લોવર કંપનીમાં મહુધા તાલુકાના ધંધોડી ગામનો 30 વર્ષનો આસપાસનો યુવાન નોકરી કરતો હતો. ચાલુ કામ દરમિયાન બોઇલર મશીનમાં આવી જતા શરીરના ટુકડે અલગ થઈ ગયા. સુરત શહેરમાં નકલી ખાદ્ય પદાર્થોનો ભરમાર વચ્ચે હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી. ખડોદરાની સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. કચ્છના અંજાર શહેરમાં સફાઈ વ્યવસ્થાની હાલ દિવસે દિવસે બગડતી જઈ રહી છે. હવે આ મુદ્દે અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ખરા અર્થમાં આક્રમક મૂડમાં દેખાયા છે. ખેડાના કટલાલમાંથી 1.5 કરોડના વિદેશી દારૂનો મોટો કાંડ સામે આવ્યો. આ કેસમાં હવે સીધા પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી થઈ. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ પછી આખા ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. દ્વારકા જિલ્લામાં સુરક્ષા વધુ કડક બનાવાઈ છે. અમરેલીના ધારી તાલુકાના પ્રેમપરા ખાતે સોજિત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન. ધારીના પ્રેમપરા ખાતે સ્વર્ગસ્થ વાસી જીવરાજભાઈ તેમજ રતિયાળબેનના સ્મરણાર્થે તેમના પુત્ર મનસુખભાઈ સોજિત્રા સહિતના 4 પુત્રો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું. નડિયાદના ફતેપુરા કેનાલ પાસે ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપી અબ્દુલ શાદિલ શેખ ઝડપાયો. જેમાં પોલીસે 50થી વધુ સીસીટીવી કેમેરા ફંફોસતા મોપેડ નંબર મળી આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ હાઈવે ઉપર વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સંકળાયેલા એક ગંભીર માર્ગ અકસ્માત થયો. હાઈવે પર ચોરડા ગામ નજીક થરાદના એસડીએમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કાર અને એક જીપ કાર વચ્ચે ટક્કર થતાં કુલ 4 લોકોને ઈજા થઈ છે. દિલ્હીમાં થયેલી કાર બ્લાસ્ટની ઘટના બાદ હવે ગુજરાત સહિત કચ્છ જિલ્લો પણ એલર્ટ મોડમાં આવી ગયો. સુરક્ષા તંત્રે તકેદારીના ભાગરૂપે સામખિયારી, આડેસર, અંજાર, ભુજ, ગાંધીધામ અને નખત્રાણા સહિતના વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ડુપ્લિકેટ દારૂનો મોટો કાંડ બહાર આવ્યો. બ્રાન્ડેડ બોટલોમાં ભેળસેળવાળો દારૂ ભરીને પ્રતિ બોટલ 5,000 રૂપિયા સુધીમાં વેચાણ કરાતું હતું. કિરણ ખટીકની ગુપ્ત બાતમીના આધારે સોલા પોલીસે સ્થળ પર રેડ પાડી હતી. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરાયો. આણંદ જિલ્લામાં ખંભાત શહેરમાં પણ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. જૂનાગઢના કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા પરિવાર મિલનનો કાર્યક્રમ યોજાયો. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા દર વર્ષ દરમિયાન અનેક સામાજિક કાર્યક્રમો યોજવામાં આવે છે. દર વર્ષે સંસ્થાના સભ્યો નવા વર્ષની શરૂઆતમાં એકવાર પરિવાર સાથે મળીને પરિવાર મિલન કાર્યક્રમ યોજે છે, જેના મુખ્ય હેતુ સભ્યો વચ્ચેના સ્નેહ સંબંધને મજબૂત બનાવવાનો, સૌને નવી ઉર્જા આપવી અને સમાજ માટે વધુ ઉત્સાહપૂર્વક સેવા કાર્ય માટે પ્રેરિત કરવાનો હોય છે. ભરૂચ જિલ્લાના દહેજમાં માનવતાને મહેકતાવી અનોખી ઉજવણી જોવા મળી. ડીએમસીસી સ્પેશિયાલિટી કેમિકલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બિમલ ગોકુલદાસજીએ પોતાના જન્મદિવસને મૂકબધિર બાળકો સાથે વિતાવ્યો. તેમણે 2 મૂકબધિર છોકરીઓને દત્તક લઈને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બારડોલી સુગર ફેક્ટરીમાં વર્ષ 2025-26ની પિલાણ સિઝન ધાર્મિક વિધિ સાથે શરૂ થઈ. વરસાદી માહોલના કારણે મોડી શરૂઆત થતાં 14 લાખ મેટ્રિક ટન શેરડી પીલવાનો લક્ષ્યાંક રખાયો છે. ખેડાના કપડવંજના આલમપુરમાં પિકઅપ ડાલુ પલટી ખાતા 2ના મોત અને 15થી વધુ ઘાયલ થયા છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરમાં સાંગાજી ચોક વિસ્તારમાં વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે મકાનની આખી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા છે અને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણમાં પ્રણેતા છે. જૂનાગઢ જિલ્લામાં મુખ્યત્વે મગફળી અને સોયાબીનનું વાવેતર હતું, પરંતુ જૂનાગઢ તાલુકાના 20 જેટલા ગામડાઓમાં માત્ર ડુંગળીનું જ વાવેતર થાય તે નિષ્ફળ જતા ખેડૂતોએ રોટાવેટર ફેરવી દીધા છે. નવી દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટની ઘટના આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. દેશવ્યાપી એલર્ટના પગલે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર પર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. છોટાઉદેપુર નસવાડી બીજેપી દ્વારા નવાગામ જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ જામલી ખાતે યોજાયો, જ્યાં બરોલી જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ તણખલા ખાતે યોજાયો. દિલ્હી બ્લાસ્ટ બાદ યાત્રાધામોની સુરક્ષામાં વધારો કરાયો. અરવલ્લી જિલ્લામાં આવેલ યાત્રાધામ શામળાજી ખાતે સુરક્ષા સતર્ક કરાઈ. છોટાઉદેપુર નસવાડી ભારતીય જનતા પાર્ટી દ્વારા નસવાડી જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ એપીએમસી માર્કેટમાં યોજાયો. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ પોરબંદર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી. શહેર સહિત રેલવે, એરપોર્ટ અને બંદર વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક જતા રસ્તે
ખડાઈના પલ પરથી નીચે પુલ 14 પશુઓના મૃતદેહ મળી આવ્યા છે. સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગારેટને આપવા મુદ્દે એક દુકાનદારને બેફામ માર મારવામાં આવ્યો. સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સુરત શહેરમાં ડ્રગ્સ વેચવા માટે ધાર્મિક ઓળખ છુપાવતો એક મોટો ખુલાસો થયો. ડ્રગ્સ સપ્લાયર તરીકે ઓળખાતો અને એક મુસ્લિમ યુવક હિન્દુના મહારાજથી ડ્રગ્સ વેચતો હતો. તેને એસઓજીની ટીમે મુંબઈથી ઝડપી પાડ્યો છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત કુલે ₹35,654 વધુ વખત એનડીપીએસનો કેસ શોધી કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી ખાંભા તાલુકાના નાનુકડી ગામે નાનુકડી સીમ તળાવમાં આવેલા સોસરિયા બંધારો ડેમમાં ડેમનું પાણી લીકેજ હોય, પાણી બંધ કરવા સરકાર દ્વારા મંજૂર કરેલ હોય તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા રિપેર કામ કરવા છતાં હજુ પાણી બંધ થયું નથી. તો ડેમની આસપાસમાં ખેડૂતોની માંગણી છે કે વહેલી તકે રિપેરિંગ કામ કરે. નવસારીના જલાલપોર તાલુકાના આસના ગામે રમતગમત પ્રત્યે ઉત્સાહ અને યુવા શક્તિને મંચ આપવાના ભવ્ય આશય સાથે નવસારી જિલ્લા જલાલપોર તાલુકાના આસના ગામે કાપડિયા પ્રીમિયર લીગનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. આસના ગામે કાપડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં ખેલપ્રેમીઓ અને ગામના અગ્રણીઓએ હાજરી આપી હતી. ખેડા મહુધા પોલીસની ચુસ્ત કાર્યવાહીથી એક મોટો છેતરપિંડીનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. ખોટી ઓળખ આપી ડોક્ટર તરીકે છેતરપિંડી કરનાર દંપતીને પોલીસે ઝડપ્યું છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ અને અલ્ટો કાર સહિત ₹2,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કચ્છના અંજારમાં શ્રી યદુવંશી સોરઠિયા આહિર સાંખે ચોટારા પરિવાર દ્વારા ચાલતી ભાગવત સપ્તાહમાં શ્રી રામ જન્મોત્સવ તેમજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો. દિલ્હી ખાતે બનેલી બ્લાસ્ટની ઘટનાને પગલે સુરક્ષા દ્રષ્ટિએ ખેડા જિલ્લા પોલીસે એલર્ટ મોડ અપનાવ્યો છે. જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ, વાહન, પેકેટ બેગ અથવા કોઈપણ અસામાન્ય હલનચલન દેખાય તો તેને અવગણ્યા વગર તરત જ માહિતી આપવી પોલીસે જણાવ્યું છે. દાહોદ જિલ્લાના સિગવડ તાલુકા ખાતે જનજાતીય ગૌરવ રથયાત્રા પહોંચતા સૌ મહાનુભાવો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરના નસવાડી બીજેપી દ્વારા બરોલી જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ તણખલા ગ્રામ પંચાયત ખાતે યોજાયો, જેમાં દીપ પ્રાગટ્યાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જ્યારે મહાનુભાવોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડાના મહેમદાબાદમાં બનેલા ગેરકાયદેસર કોમ્પ્લેક્સ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. ખેડા રોડ પર ભમરિયા કુવા પાસે બનાવેલા સમર કોમ્પ્લેક્સની 35 દુકાનોને તોડી પાડવામાં આવી. સુરતમાં ગુનાની ઘટના સતત વધી રહી છે તો સામે પોલીસ દ્વારા પણ તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરતમાં 6 કરોડની છેતરપિંડી કેસમાં એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપીનો સાથીદાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ધાંગધ્રા શહેરના નર્મદા ક્વાર્ટરમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. આ દરોડામાં કુલ ₹2,80,020નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને વડોદરા ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા આવતા વાહનો શંકાસ્પદ લાગે તો તેની સામે કાર્યવાહી કરવા માટે ડભોઈ સિનોર 4 રસ્તા પાસે ડભોઈ પોલીસ વિભાગ તેમજ વડોદરા જિલ્લા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો સઘન વાહન ચેકિંગ મોડી રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું. ખેડા ટાઉન પોલીસ સ્ટેશન હદના કનેરા ખાતેથી કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી કુલ બોટલ નંગ 2,592 કિંમત ₹8,16,000નો પ્રોહિબ મુદ્દામાલ ઝડપી વિદેશી દારૂનો કેસ કરતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા નડિયાદ. બોર્ડર સિક્યુરિટી ફોર્સે જમ્મુ બીએસએફ મેરેથોન અને જમ્મુથી કચ્છના ભુજ સુધીની બીએસએફ મોટરસાઇકલ રેલીનો ભવ્ય ફ્લેગ ઓફ સમારોહ શહીદ વીરદેવ સ્ટેડિયમ બીએસએફ કેમ્પ પલોરા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બીએસએફ કર્મચારી, સરહદી રહેવાસીઓ, વિદેશી રમતવીરો અને નાગરિકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ₹2.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક નામીચા બુટલેગરની નંબર પ્લેટ વગરની ઇનોવા કારમાંથી આ દારૂ મળી આવ્યો હતો. જો કે આરોપી ભારે ટ્રાફિકનો લાભ લઈ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. દારૂ અને કાર સહિત કુલ ₹7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં ખેડૂતોએ ડુંગળીના ઊભા પાકમાં ઘેટા બકરા ચરાવીને પાકનો નાશ કર્યો હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના ધાનેરામાં બાળકોની પિકઅપ ડાલામાં ઘેટા બકરા માફક ભરવામાં આવ્યા. શાળામાંથી કોઈક જગ્યાએ બાળકોને લઈ ગયા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. પિકઅપ ખુલ્લા ડાલામાં ખીચોખીચ બાળકોને શિક્ષકો બેસાડતા હતા. જાગૃત નાગરિકે પુલ પર બાળકો ભરેલ પિકઅપ ડાલાનો વિડીયો બનાવ્યો હતો. નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. હત્યાની આપલે કરવા માટે આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા એસએમસી પહોંચી હતી, જ્યાં હાજર 2 આરોપીને ઝડપીને પૂછપરછ કરતા અન્ય 2 આરોપીઓએ મિની સોમનાથ મંદિરે હોવાનું જાણવા મળતા એસએમસીની ટીમ મંદિરે પહોંચી હતી, જ્યાં હાજર આરોપીઓએ ગોળીબાર કરતા પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સુરત બાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે કુલ 7 ઇસમોને ઝડપી પાડતી સુરત બાલ પોલીસ ટીમ. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા અમદાવાદ ગ્રામ્યના બામરોલીમાં સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો. અરવલ્લી આરટીઓના મોડાસાની શાળા કોલેજ બહાર ચેકિંગ કરાયું. આરટીઓની 2 દિવસ ટ્રાફિક ડ્રાઈવમાં 48 વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ. હેલ્મેટ, સીટ બેલ્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને અંડર એજ ડ્રાઇવિંગ બદલ 90,000 જેટલો દંડ ફટકારાયો. દિલ્હીમાં મોડી સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત સરકારે રાજ્યના તમામ મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા તાત્કાલિક આદેશો આપ્યા છે. આ આદેશોના પગલે જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકાધીશ મંદિરે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર નસવાડી એપીએમસી માર્કેટ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત સહકારિતા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. વલસાડના ધરમપુર શહેર અને આસપાસના ગામોમાં આશરે 34 જેટલા ભંગારવાળા ઓળખ વગર ફરી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગામોમાં ચર્ચા ચાલી રહી છે કે આ ભંગારવાળા કોઈ પણ વસ્તુ ઉચકી જાય તેવો ડર લોકોમાં વ્યાપી રહ્યો છે. તંત્રની આંખો સામે આ ગેરરીતિઓનો અધમ ધંધો ચાલી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સુરેન્દ્રનગર ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મૂડી અને થાનગઢ તાલુકાના વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરીના કેસોમાં વધારો જોવા મળતા નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા નાઓના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠક સાંજે 5 વાગ્યે યોજાઈ હતી, જેમાં તમામ ગામોના સરપંચ તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ધી સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રકૃતિ આધારિત જીવનશૈલી, આયુર્વેદ અને વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી મંગળવારે તારીખ 11 નવેમ્બર 2025ના રોજ સવારે 10 કલાકે સુરતના સરસાણા વિસ્તારમાં આવેલા SIECC કેમ્પસના પ્લેટિનિયમ હોલ ખાતે પ્રકૃતિ આયુષ કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજનો ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ અમદાવાદના વિરમગામ ખાતે યોજાયો. માંડલ, વિરમગામ, દેત્રોજ, રામપુરા તાલુકાના ઠાકોર સમાજના સંગઠન, યુવા અને મહિલા સશક્તિકરણ પર ચર્ચા કરવામાં આવી. વ્યસન મુક્તિ તથા લગ્ન પ્રસંગે ડીજે ફટાકડા પર પ્રતિબંધ માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. વડોદરા સાવલી ચીફ જ્યુડિશિયલ કોર્ટ ચેક બાઉન્સની એક જ ઇસમ સામે કુલ 4 ચેકની 2 અલગ અલગ 20 લાખની રકમનો ચેક રિટર્નની ફરિયાદના આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા અને 40 લાખની રકમ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરતા કોર્ટ પરિસરમાં ચકચાર મચી જવા પામી હતી. આ હતા આજના ટુ ધ પોઈન્ટના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ